નડિયાદ નગરપાલિકા, વિપક્ષ અને માર્ગ મકાન ખાતું આ ત્રણ વચ્ચે નડિયાદના તૂટી ગયેલા રસ્તાઓના પ્રશ્નો ગોળ ગોળ ફરી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા રસ્તાઓ બાબતમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હવે જોવું એ રહ્યું કે આ બાબતમાં ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા નગરપાલિકાને અથવા તો માર્ગ મકાન ખાતાને કસૂરવાર ઠેરશે કે કેમ તે જોવું રહ્યું. બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. નડિયાદ નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. અમે છેલ્લા 3 વર્ષથી નડિયાદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર એટલે રોડમાં ભ્રષ્ટાચાર, કાંસ સાફ કરવાની બાબતમાં ભ્રષ્ટાચાર, સાફ સફાઈમાં ભ્રષ્ટાચાર, પગાર આપવામાં ભ્રષ્ટાચાર, દુકાનોના બાબતોમાં ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દા અમે 3 વર્ષથી રજૂઆતો કરતા રહ્યા છે. આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી નડિયાદ પધારી રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ એમનું સ્વાગત કરે, પણ સાથે સાથે એમને નડિયાદની હકીકત એમને વાકેફ કરવામાં આવે છે કે તમને જે બતાવવામાં આવે છે એ પિક્ચર અને ગામનું પિક્ચર ખરેખર ખૂબ અલગ છે. આ નડિયાદની અંદર એટલા બધા ખાડા પડી ગયા છે, નડિયાદ નગરપાલિકામાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે એક ખાડા રોડ બનેના 2 મહિનાની અંદર તૂટી જાય છે, કાં સાફ નથી થતા, ગંદકીનો એટલો બધો ચારે બાજુ પ્રશ્ન છે, પેપરોમાં રોજ આવે છે, પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે. રસ્તા તો એટલા બધા ખરાબ છે કે આ રસ્તાની અંદર જો કોઈ બીમાર વ્યક્તિ જાય અથવા પ્રેગ્નેન્ટ વુમન જાય તો ડિલિવરી ત્યાં જ થઈ જાય, એટલી ખરાબ પરિસ્થિતિ છે. વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. બસ સ્ટેન્ડનો પ્રશ્ન હોય, સિટી બસનો પ્રશ્ન હોય કે સરકારી દિશા સૂચક બોર્ડનો પ્રશ્ન હોય કે બોર્ડ ઉપર ભાજપ પક્ષ પોતાના બોર્ડો મારી દે, આ બધા જ એટલો બધો ભ્રષ્ટાચાર નડિયાદની અંદર થઈ ગયો છે. નડિયાદ અને આણંદ જ્યારે છૂટું પડ્યું એટલે ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો બે જ્યારે અલગ અલગ જિલ્લા થયા ત્યારે ખેડા જિલ્લામાંથી નીકળેલું આણંદ આજે પ્રગતિના અલગ પંથ ઉપર છે. અને નડિયાદના નેતાઓને કારણે, સૂચના અને માર્ગદર્શનને કારણે નડિયાદનો વિકાસ થઈ રહ્યો નથી. આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે ત્યારે અમને સાચી માહિતગીરી કરવા માટે અમે એક આવેદનપત્ર કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીશ્રીને આપવા માગીએ છીએ. અને આજે અમે અધિકારીશ્રીને કહ્યું પણ છે કે જો અમને ટાઈમ આપે તો અમે કોઈ આતંકવાદી નથી, પણ રજૂઆત કરવા માટે અમે હક ધરાવીએ છીએ. અમે હક રજૂઆત માટે સમય માગ્યો છે, જો આપશે તો રજૂઆત કરવા જઈશું. રોડ રસ્તાની વાત કરો છો તો નગરપાલિકાનું એવું કેવું છે કે અમે માર્ગ અને મકાન ખાતાને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપેલો છે, એ લોકો જવાબદાર છે. મૂળ વસ્તુ એવું છે કે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તો છતાં ભ્રષ્ટાચાર તો થયો ને, રોડ તો તૂટ્યો ને. મુખ્ય પ્રિન્સિપાલ આવે નગરપાલિકા, સબ કોન્ટ્રાક્ટર આવે RNB વિભાગ, જવાબદારી નગરપાલિકાની આવે છે. જ્યારે આ અત્યારે રસ્તાનું 1 વીક પહેલાં એક આવેદન આવ્યું હતું નેતાશ્રીનું કે ચોમાસાની અંદર ક્યારેય પણ સરકારી પ્લાન્ટ ખુલ્લા રહેતા નથી. તો આખી નડિયાદની નગરજનો જોઈ રહ્યા છે 2 દિવસથી કે સરકારી પ્લાન્ટ હોય કે ખાનગી પ્લાન્ટ હોય, ખુલી ગયા, ડામર આવ્યો ખરો અને ખાડા ઉપર પેચવર્ક પણ થયું. તો આ બધું કઈ રીતના થાય છે? RNB વિરુદ્ધ તમે કોઈ જાતના પગલાં લેવા માટેની રજૂઆત કરી છે? અમે RNB વિરુદ્ધ હવે લખવાના જ છે. કોઈ અધિકારી RNB ના કોઈ અધિકારી આજના આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે RNB બી એટલું જવાબદાર છે. આજ RNB પણ એટલું જ જવાબ. અમે નડિયાદના મુખ્ય દરેક માર્ગોનું લખ્યું છે, નડિયાદના જે વિસ્તારોમાં અન્યાય થાય છે એ વિસ્તારોનું પણ લખ્યું છે. અને અમે ખાસ કરીને વિજિલન્સ કમિશનરની નિમણૂક થાય અને વિજિલન્સ તપાસ નગરપાલિકામાં થાય. વર્ષોથી 10-10 વર્ષથી એક જ કોન્ટ્રાક્ટરો છે અને બધાને સારી રીતે વ્યવહારો જાય છે, વિટામિન M જાય છે, ત્યારે જ નગરપાલિકાનો વિકાસ થતો નથી. એટલે આ બધી જ તપાસ માટે 2 વર્ષ 2021, 2021, 21-22, 22-23 ને 23-24માં કરોડો રૂપિયાની ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો. એના માટે વિજિલન્સની માગણી અમે કરેલી છે. આ બાબતની નગરપાલિકા જોડે વાત કરતા એમણે એવું કીધું કે અમે લોકો જે રોડ રસ્તાઓનો ટેન્ડર ભરીએ છીએ, RNB આપીએ છીએ, એનું પૂરું પેમેન્ટ અમે ચૂકવી રહ્યા છીએ અને ભ્રષ્ટાચાર એમાં થતો હોય એ રીતે લોકો હાથ છોડાવે છે. એમાં શું કહો છો? પણ આજે તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય અને તમે કોઈ પણ વિવિધ એજન્સીઓને કામ આપો તો તમે ઘરમાં ધ્યાન તો રાખો ને. તો શું આ નડિયાદ નગરપાલિકા એક ઘર નથી? એ લોકોએ ભ્રષ્ટાચાર થાય છે તો એમણે કહેવાનો હક છે. ચલો, બધી વાત સાચી. નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અમે
શુભમ હોસ્પિટલ રોડ વીકેવી રોડ શુભમ હોસ્પિટલ રોડ 3 વર્ષ હજુ નથી થયા અને એ રોડ તૂટી ગયો. અમે વારંવાર આવેદનપત્ર આપ્યું. મુખ્યમંત્રી કાર્યાલયથી ઓફિસથી શહેરી વિકાસમાંથી લેટરો આવ્યા છે કે અમે નડિયાદ નગરપાલિકાને જાણ કરી છે, છતાંય નથી થતું. તો આનું જવાબદાર કોણ? હું કે નડિયાદ નગરપાલિકા? I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.